અને ગુજરાત એટલે દેશનું ગ્રોથ એન્જિન, વિકાસની હરણફાળ ભરતું રાજ્ય, ફાસ્ટ ટ્રેક પર દોડતું રાજ્ય, પણ વરસાદે આ વિકાસ પાછળના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. કદાચ એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રસ્તા પર ખાડા ના હોય. એકથી બીજા જિલ્લામાં જવું હોય ને તો સાહેબ માથાનો દુખાવો થઈ જાય છે, કારણ કે જ્યાં અડધો કલાક લાગતો ત્યાં 2-3 કલાક લાગી જાય છે, કારણ કે વાહન દોડી શકતું જ નથી. રસ્તા પર ખાડા જ એટલા છે અને મારા ને તમારા ટેક્સના પૈસા આ ખાડામાં સમાય છે. નેતાઓને જ્યારે પૂછો ને તો શું જવાબ આપે છે ખબર છે? એ તો પાણી અને ડામરને વેર હોય એટલે રસ્તા તૂટે, પણ સાહેબ 6 મહિનામાં, ક્યાંક 3 મહિનામાં અને ક્યાંક 2 દિવસમાં જ તૂટી જાય. કરોડો વાપર્યા તો એ કંગાળ હાલત. વિકાસ કર્યો પણ પાણીમાં વહી ગયો, ખાડે ગયા અને મણકા તૂટ્યા. વરસાદે વિરામ લેતા ઘણા ગુજરાતીઓને હાશ થઈ હશે, પણ ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ છે. અને તે મુશ્કેલી કેવી? તો જુઓ તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો. વરસાદે તંત્રના મોટા મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. આ દ્રશ્યો સુવિધાસભર મેટ્રો શહેરના છે અને ખરી હકીકતના છે. ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે, પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. અધિકારીઓ દેખા દેતા નથી તો સંદેશ ન્યૂઝ રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરી અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી અને પ્રજાની હાલાકી પણ સાંભળી રહ્યું છે. ખાડાઓની નગરી અમદાવાદ. રોડ પર ખાડા કે ખાડામાં રોડ. આ છે જમાલપુર સ્મશાન પાસેનો રોડ. આ રોડ પર ખાડા કે ખાડામાં રોડ છે તે કહેવું અઘરું પડી ગયું છે. આટલા ખાડા છતાં 95% ખાડા પૂર્યાનો તંત્ર દાવો કરે છે. અમદાવાદને જોડતા સનાથલ રોડની પણ દયનીય હાલત છે. સનાથલ 4 રસ્તા પર 1 ફૂટ પહોળા અને 3 થી 4 ફૂટ લાંબા ખાડા પડ્યા છે. તૂટેલા રોડને લઈ વાહન ચાલકોએ બળાપો કાઢ્યો હતો. આ વરસાદ ચાલુ છે ત્યાંના આવા જ છે, બધા મોટા મોટા ખાડા થઈ ગયા છે, પણ કોઈ લોકો આવતા નથી અહીંયા આગળ. બરાબર, એના એટલે કે લોકો બહુ હેરાન થાય છે, સાધનવાળા બધા. જે પ્રમાણે રોડ ઉપર 1-1 ફૂટના ખાડા જોવા મળે છે, કેવી હાલત થાય છે જ્યારે તમે વાહન લઈને? રાતના સાંજના ટાઈમે ટ્રાફિકનો સામનો વધારે કરવો પડે છે. માનો છો રોડ રસ્તા રિપેર થવા જોઈએ યોગ્ય રીતે? થવા તો જોઈએ જ ને. આ રસ્તો આખો બંધ છે હમણાં લાસ્ટ 3 વર્ષથી. સુરતમાં વિકાસ ખાડામાં. રોડ પર મસ્ત મોટા ખાડા. સુરતનો ડાન્સિંગ રોડ. સંદેશ ન્યૂઝે સુરતની પણ સૈર કરી તો અહીં પણ ખાડા જ ખાડા જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં ખાડા. રોડ પર વાહનો ડાન્સ કરી રહ્યા હતા. ઓલપાડથી કીમ ગામ સુધીનો માર્ગ એટલો બિસ્માર છે કે કલાકોનો સમય નજીવો અંતર કાપતા લાગ્યો. સૌથી મોટી વાત તો એ છે કે એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી. यहीं पे इच्छापुर चौकड़ी पे कितने दिन से ऐसी हालत है? ये रोज का ही ऐसा हालत है. डेंगू हो गया हमारे ऑफिस वाले को. અમદાવાદ સુરત પછી જુઓ આ વડોદરાની વાસ્તવિકતા. અહીં પૂર બાદ હવે ભૂવાઓની સમસ્યાએ પણ મોં ફાડ્યું છે. શાસ્ત્રી બ્રિજ રોડ પર 1 નહીં 2 નહીં પરંતુ 3 ભૂવા પડ્યા છે. તેનો સ્થાનિક કાર્યકર વિજય જાદવે કંઈક આ રીતે વિરોધ કર્યો છે. આ રોડ ઉપર દર ચોમાસામાં આની આ સ્થિતિમાં ખાડા એમાં જ દર ચોમાસામાં ખાડા પડે, પ્લસ કે જવાઓના જે સાધનો છે એમાં ખાડામાં પડવાથી અનેકો બાઇકોવાળા પડી ગયા છે. આખા વર્ષ ને 2 વર્ષથી આની આજ હોળી છે અને આ રીતના ખાડા કોઈ દાડો આ કાચા પેલા મેન્ટલ લાઈન પૂરી જાય છે, પછી આની આજ અધોગતિ રહેશે કાયમ માટે. ભ્રષ્ટ તંત્રનો ઉત્તમ નમૂનો. રોડ પર ધૂળની ડમરીઓ. આણંદ જિલ્લાના આનંદને પણ ખાડાએ લૂંટી લીધો છે. તારાપુરના રસ્તાઓ પર ઠેક ઠેકાણે ખાડાઓ પડ્યા છે. શહેરના મુખ્ય માર્ગ ગણાતા એવા મોરજ રોડ પર મસ્ત મોટા ગાબડાઓ પડેલા છે. ખાકસર, મોરજ, જીચકા સહિતના કુલ 12 જેટલા ગામડાઓના લોકોને તારાપુર શહેરમાં પ્રવેશવાનો આ એકમાત્ર માર્ગ છે. આ રસ્તા પર દૈનિક હજારો વાહન ચાલકો અવર જવર કરે છે, તો કેટલાય વાહન ચાલકો આ મસ્ત મોટા ખાડાઓને લીધે અકસ્માતનો ભોગ બને છે. અને નવાઈની વાત તો એ છે કે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકારણમાં સક્રિય આગેવાનો પણ આ વિસ્તારમાં વસવાટ કરે છે. શહેરીજનો પાસેથી વિકાસના નામે કરોડોનો ટેક્સ સરકાર વસૂલે છે અને પ્રજા તો બિચારી મૂંગા મોઢે ટેક્સ રૂપી રૂપિયા આપી પણ દે છે, પણ આ પરસેવાની કમાણીના બદલામાં તેને શું મળે છે? એ જ ખરાબ રસ્તા, એ જ તૂટેલા રોડ અને એ જ મોટી પરેશાની. તો પછી એક માર્મિક પ્રશ્ન પ્રજા પૂછી રહી છે
કે ટેક્સ આપવાનો મતલબ શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.